નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે, જેમાં આગામી 48 કલાક ખેડૂતો માટે ભારે ચિંતાજનક રહેશે। રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। આ ભારે પવનથી ખેતરમાં ઊભો પાક બેન થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। આબોહવા પર પણ અસર થશે, તેમજ આજે ગુજરાતમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે 42 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેમાં કચ્છમાં સૌથી વધુ અસર વર્તાશે। આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતાઓ છે, તેમજ આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે, તથા જૂનાગઢ, સુરેન્દ્રનગર, આહવા, ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। 3 થી 6 માર્ચે રાત્રિ દરમિયાન વધુ ઠંડીની શક્યતાઓ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે અને સવારે 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે। તો મિત્રો, આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી જ અપડેટો મળતી રહેશે। ધન્યવાદ।